નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના ભાયલીમાં બનેલી ઘટનાના આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પોલીસે અદાલતમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. વડોદરાના ભાયલીમાં સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 3 બળાત્કારી સહિત 5ની ધરપકડ કરી છે. સગીરા પર સામૂહિક બળાત્કાર ગુજારનાર આરોપી મુન્ના અબ્બાસ બંજારા, મુમતાજ ઉર્ફે આફતાબ સુબેદાર બંજારા અને શાહરૂખ કિસ્મત અલી બંજારાની પોલીસે ઓળખ પરેડ કરાવી હતી. પોલીસે નરાધમોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. એ તમામ આર્ગ્યુમેન્ટમાં એમને જે તપાસ કરવાની છે એ જ મુદ્દાઓ લીધા છે. તેમ છતાં પણ કોર્ટે જે ઉદારતાનું વલણ અપનાવ્યું છે એ ખૂબ જ ગેરકાયદેસર છે. નામદાર કોર્ટ પણ જાણે છે કે આ કેટલો સેન્સેબલ ઓફેન્સ છે. આવા ગુનામાં જો નામદાર કોર્ટ પોલીસને તપાસ અધિકારીને પૂરતો સમય નહીં આપે તો તપાસ અધિકારી શું તપાસ કરશે, શું પુરાવા એકત્રિત કરશે? એથી અમારી આઈઓને પણ વિનંતી છે કે 2 દિવસના રિમાન્ડ પૂરા થાય ત્યારબાદ ફર્ધર રિમાન્ડ માંગે અને ફર્ધર રિમાન્ડમાં અમે નામદાર પોલીસ સાથે અને વિક્ટીમ તરફે પણ અમે બાંહેધરી આપીએ છીએ. જે વિક્ટીમ છે એના તરફે પણ સિનિયર વકીલને વિથ પ્રોસિક્યુશન હાજર રાખીએ. અદાલતમાં નરાધમોના વધુમાં વધુ રિમાન્ડ માટે દલીલ કરી હતી, ત્યારે અદાલતે નરાધમોના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ સ્ટેશન છે ત્યાં લઈ જવામાં આવી રહ્યા છે. ત્યારે તમામ આરોપીઓના 10-10 બપોરે 3 વાગ્યા લગીનું રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કરેલ છે અને તમામ આરોપીઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા છે. આ જોઈ શકો છો. ચલો સાઈડ જે ભાયલી મુકામે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં જે બનાવ બન્યો છે એ ખૂબ જ દુઃખદ બનાવ બન્યો છે. જે સગીરાની સાથે દુષ્કર્મ આચરવામાં આવેલું છે એ ગુનાના તમામ 5 આરોપીને પોલીસે પકડી પાડેલા છે અને તેઓની વધુ તપાસ માટે આજે તપાસ કરનાર અધિકારીએ 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલી છે, જેની અંદર મેડિકલના તપાસણી આરોપીઓની થઈ શકે. આરોપીઓ ગુનાના વખતે જે મોટરસાઇકલ વાપરેલું છે તે આરોપીઓએ કેવી રીતે આ ગુનાનું ષડયંત્ર ગોઠવ્યું છે એનું પ્રી પ્લાન કરેલું છે એ પ્રમાણેની તમામ તપાસ કરવાની તપાસ કરનાર અધિકારીની ફરજમાં છે. તપાસ કરનાર અધિકારીએ બનાવ વખતે જે કપડાં આરોપીઓએ પહેરેલા છે એ પણ કબજે કરવાના છે. આમ પૂર્વ આયોજિત કાવતરું છે. આવી અવાવરી જગ્યાઓ ઉપર જવાનું, સામૂહિક જવાનું અને આ પ્રકારનું દુષ્કૃત્ય કરવાનું તે તમામ તપાસ કરનાર અધિકારીએ કરવાની છે. જે માટે તપાસ કરનાર અધિકારીએ નામદાર કોર્ટ સમક્ષ પૂરતા કારણો સાથે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. નામદાર કોર્ટે કારણો સાથે સંમત થઈ અને તારીખ 10ના બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે. તપાસ કરનાર અધિકારી આ રિમાન્ડ દરમિયાન ગુનાની તલપરસી તપાસ કરશે અને પોતાનો રિપોર્ટ રજૂ કરશે. તપાસ કરનાર અધિકારી પાસે કાયદાના પ્રોવિઝન પ્રમાણે ફર્ધર રિમાન્ડ માંગવાની પણ જોગવાઈ છે. એમને યોગ્ય લાગે તો તે પ્રમાણે પણ વધુ રિમાન્ડની પણ માંગણી જે તે વખત પછીથી સંજોગો તપાસની જે રીતે આગળ વધે છે અને તપાસમાં કયા નિર્ણય પર તપાસ જઈ રહી છે, કઈ દિશામાં તપાસ જઈ રહી છે એને અનુસંધાને એ વધુ રિમાન્ડ માંગી શકે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.